भाई 94 94 दिखाइए हमारा सर्वेर છે અમે લોકોડ કરી કેમ કે ઘણી વખત શું થાય છે હું તમને કહું અમે લોકો જે મેપ કાઢીએ છે ને કે ત્યાં આપણે શું કહેવાય આપણે આનંદમાં જે પંચાયત છે ને ત્યાંથી કાઢીએ છીએ મેપમાં ઘણી વખત આવું થાય કે આ સર્વે નંબર આમ થયો આ સર્વે નંબર આમ થયો મને હુકમ મળવો જોઈએ ને કલેક્ટરનો કાલે સવારે એવું થાય કે ભાઈ નોટિસ એમાં છે ઊંચે રાખજે જો નોટિસ તમે આવી વાત કરો છો તો 3 મહિના પછી જ આઉટ થવાનું હવે તમે જોઈ લો કે આ જે આ બધું થાય છે ને મીટિંગ ને એ બધી એ પછી એ પ્રોસિજર થઈને 3 મહિના પછી તમારી પાસે તો આવું જ પડશે ને કરાવવું પડશે આજે કરાવી લો ત્યારે કરાવો એ તો આવું થવાનું છે હું 2 મિનિટ એમની વાત કરી લઉં એ તમે કરો હું તમને આજો અહીંયાથી આવો આ બાજુ આવો ભાઈ કોઈ આ મેપની ફોટો નહીં કાઢતો ના કોઈ નહીં કાઢતો ચિંતા નહીં આની ના કાઢતો ના કોઈ નહીં પડે આ તમારો 94 દેખાય છે અહીંયા તમારો સર્વે નંબર દેખાય છે 947 તમારો આખો આગળ પાછળ છે એ સર્વે નંબરમાં જે હુકમ થયેલો છે ધારો કે 947/1/1 માં હુકમ કર્યો છે કલેક્ટરે તો એને થોડી એ લોકો એવું કહે છે કે 4 ખેતરના 4 ભાગ પડે છે ખેતર આવું એક જ છે અને એના 4 પાર્ટ છે એ લોકોએ એવું જે સર્વે કરવા આવ્યા હતા એમને એવું કહેલું છે દરેક ખેતરની અંદર એક પગ પડશે પોલનો મતલબ કે 4 પોલ સર્વે નંબર આખો 947 ના એની મેં -1 -2 -3 એવી માલિકી સેમ છે તો પછી નંબર મોટો બતાવે બર્તન ફરી તો આગળ પછી તમારું અત્યારે જ પંચાયતમાં બેસાડીને એમની જો લેખિત લઈ લઈએ છીએ પછી ચાલુ પણ કરવા દેજો હવે કરવા દેવાનું અમારી જે મંજૂર છે બાહેધરી લેખિતમાં બત કરવા દેવાનું દેશનો ડ્રીમ પ્રોજેક્ટ છે એટલે હું શું કહું છું અમારે આ જે ફોલો કરવાનું છે હું શું કહું તમે અમને આ એ કરશો બરાબર છે એટલે અમે તમે લેટર પેડ પર અમારા લખીને કઈ ચૂકો કરીને આપશો પછી અને અમારી શરત એટલી કે તમે જે કમ્પન્સેશન લખીને આપશો બરાબર છે એ વધતા બરાબર તમે જે કહું કે ભાઈ અમારે જે ડીએલવીસી નક્કી થાય ફાઇનલી બરાબર બીજી વસ્તુ કે તમારી જે અમારી જમીન જે લખીને આપશો 550 બરાબર એનાથી બધા તમે જે કઈ બગાડ કરો એનું આવશે એટલે હું કહું હા બીજી વસ્તુ એવું નહીં હું તમને બતાવું દોઢ વીઘું તો નહીં બગાડે એટલે જેટલો બગાડ કરશો એ બધાનું આવવું પડશે બીજું જમીન જે છે બરાબર મારા જે નજીક જો બનાવું ઉભો રહે જે આ લોકો જે ખાડા કર્યા અને જે ટેકરા કર્યા હરખા કરવા માટે મારે 12,000 નું ડીઝલ થયું ટ્રેક્ટરનું તમારે મને સ્પષ્ટ લખીને જે લેવલ છે બાકી તમારે લખીને કરવાના બોલાવો કલેક્ટર જો એમ કહેતા કહ્યું તો ચોખ્ખું તમારું નામ શું બધું તમારે કરી આલવાનું તમારી તરફથી આવતો સૌરભભાઈ મારી વાત કરો એટલે અમારું કેવું એવું છે ખેડૂત પછી આ ટેકરા ઉભા કરી દીધા હવે એ ટેકરા જે ખરા એ ટેકરા તમારે ખાડા પૂરી આપવાના બીજી વસ્તુ કે અહીંથી મારો થોભલો પેલા છેડે આવે
અહીંથી તમે જવા માટે જે મેન્ટલ નાખો છો, હા મેન્ટલ જે કપચા નાખો છો, જે સાધન તમારે જવા માટે કોન્ક્રીટ તમે ખેડૂતની મારા ખેતરમાં તો પ્રોબ્લેમ નથી, મને ફાયદો થશે, પણ ખેડૂતને શું થાય સાહેબ, એ નાખતા નથી, પછી જમીન ખેડવી કેમ ખેડે કેવી રીતે? અરે તમારે કોન્ટ્રાક્ટર એટલે તમારે એ મને લેટર પેડ પર તમારે લખી નાખવું પડશે આ ત્રણેય વસ્તુ, કમ્પન્સેશન, લેવલ અને આ મેન્ટલ ઉઠાવવાનું. બરાબર, એ જવાબદારી કંપની લાઈન બાઈન કોકની એ થઈ હોય નુકસાન થઈ હોય ક્યાં સાહેબ એટલી ચોખવટ કરી કદાચ લાઈન બાઈન જે હોય પાણીની એ બેના રીતે કરી આપવાની લખવાનું પછી इनका भी आदमी खड़ा रहे वो अपना सिग्नेचर करके देगा कागज ખાલી એક રજૂઆત છે કે કામ થયા પછી જે બેચ ફિલિંગ જે કરવાની હશે ને, બેચ ફિલિંગ ત્યારે તમારો ખાલી એક માણસ ઉભો રાખો. હા 100% અમે જાતે ઉપર અમારે કમ્પ્લીટ હોય ગયેલા પર સાઇન કરી હોય દુબો. અને એ તમે એવું કહો એમને કે તમારે એની છે લેખિતમાં મંજૂરી લઈ લેવાની કે કામ પૂર્ણ થઈ ગયું છે, આવા પ્રશ્ન નહીં, એવું ખેડૂત લેખિતમાં લઈ લે એવું કહો ને, મારું પૂરું થઈ જાય ને પછી ખેડૂતની લઈ જાય કે આ કામ કમ્પ્લીટ થઈ ગયું પછી બસ પછી બરાબર, એ એટલી જવાબદારી નહીં અમારે આટલી जेसीबी मैं दे दूंगा कराना आपको पूरा. जेसीबी में यही रहेगी, आप जब फोन देंगे तो हम फिनिश है, जेसीबी से वो नहीं होगा, उसके लिए ट्रैक्टर लगेगा. वो 00 वाला कंप्यूटर वाला बोल रहे हैं, वो अलग कंप्यूटर वाला नहीं बोलते, वो जो मेटल बेस सब डालेंगे उसको निकाल के भरना पड़ेगा ना, जेसीबी से निकाल के ट्रैक्टर में डालना पड़ेगा ना, तो वो बोल रहा है. समझ गए ना? जब नहीं समझ आता मैं बताऊँ, समझ आ गया? खेत में मारा खेत में कोई दिक्कत नहीं, वो बाहर में गिट्टी रख के कास्टिंग कर रहे हैं ना. 456 हाँ बस ऐसा ही होगा. चलो पंचायत में બધું હા अपन नाखे तो नहीं बात है, बाहर तो मरचे तो भले नाखे पर ना मरे तो कई प्रश्न છે અમારે તો અમારે મદદ નહીં આવતો 94 બાર નહીં આવો છો. હા હા તો હું અંદર એમો ના એ કરતા, મહેરબાની કરજો. એટલે વાત છે કે કાયદા વિરુદ્ધ કોઈ જવા માંગતા નથી, કાયદો તમે નહીં બની પરંતુ તમે બનાવી શકો, પણ અમારી માંગ એ છે કાયદા પ્રમાણે જે કઈ એસઓપી છે એ પ્રમાણે ફોલો કરો. ખબર પડી કમ્પન્સેશન ફાઇનલ થયું. હા બધે તમારે ફોન આવ્યા પડે કાચું લઈને આવું પાડે બધા ખેડૂતોને પ્રમોશન ચિંતા નહીં. અંદાજિત શબ્દ લખજો. પંચાયતમાં હું તમને આનેની જંત્રી બતાવું કે ભાઈ આટલી છે, એ તમે 2011 છે એ પ્રમાણે લખજો. અને તમે છેલ્લો લખજો કે DLVC માં જે બજાર કિંમત નક્કી થાય એ પ્રમાણે જ આપીશું. બોલો પછી એટલું લખી આલવાનું બસ. એક શબ્દ તમારો વધારે ના લખો ને એક મારો ના લખો. પછી લખણમાં હું પાછો નહીં પડું, ચિંતા ના કરશો તમે. તમારો એક્સપિરિયન્સ વધારે હા બહુ લખ્યું છે એટલે ના પાડું ના, એટલે અમે ખોટું કશું નહીં કહેતા. અમે જે અને તમારા લીધે આ મેં પેલી ઇલેક્ટ્રિસિટી એક્ટ કરીને 2003 મગાઈ ગયા, આખી ભણ્યો, પછી 1885 પેલો ટેલિગ્રાફ એક્ટ કે કમ્પન્સેશન એ આખી હું વાંચી, એટલે કલમો મોઢે કહું છું અમને. મેં તમને કલમો મોઢે. બીજા કોણ કોણ છે? આ મહેન્દ્રભાઈ સાહેબ છે, પેલા નિલેશભાઈ આપણા છે, બધા બહુ ના ના અત્યારે 4 બાકી છે, બાકી નથી 16 છે, પણ પ્રશ્ન 16 નો છે, એકનો નહીં. તમને બીજા મંજૂરી આપેલો એને કમ્પલસરી બધાને મળવું જોઈએ, બધાને હરખું મળવું જોઈએ બસ. એટલે એના નુકસાની પ્રમાણે તમારા રેટ પ્રમાણે એમ સરખું, એટલે નિયમ માના કોઈ લાઈન ના પૈસા મળે, પોલ આવતો તો પોલ ના જે નિયમ પૈસા મળે એ પ્રમાણે. એટલે એ તો કઉ છું કે એના નિયમ મુજબ ને એને મળવા જોઈએ એમ. પંચાયતમાં આવ્યા બધું સેટ કરાવી પછી જવું. બસ બસ આવીએ અમે પંચાયતમાં. જય સાહેબ.
છે નહીં. હા કઈ જરૂર નહીં. માનતો કે એને યુપી યાદ કરાવી દેવું કહ્યું નહીં પેલા હમણાં દાઢી વાળા ડોફા રીતસર ખાતેનો એક લીટર ભાઈ મારે એકાનો નહીં લેવો આખા ગામમાં બધાને કંપલ મળવું જોઈએ એમ પછી કઈક આગા પાછા થાય ને કાગળ પર જ ચડી બેસીએ કોઈ એ લોકોને દાઢી અને ઉતારવાની છે. ના ના આ પેલો બીજો હું બોલ્યો ને હમણાં ના કરીને બોલ્યો હું. એટલે આપણે આખા રીતસર ખાતેનું જ લઈ લઈએ એટલે એના કરતા તારા જેવા પેટમાં ધરમ આ બધા ના ચાલુ રાખો પછી આવું છે હું આવું એક્ટિવા લઈને મયુર કુમારને બોલાયા હા